આણંદમાં ઓલા કંપનીના કર્મચારીએ લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આણંદમાં ગ્રાહકો સાથે બુકિંગના નાણાં લઈને ઓલા શોરૂમના કર્મચારી દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે। ઓલા શોરૂમના કર્મચારીએ 18 લાખ ઉપરાંતના નાણાં બુકિંગ પેટે લઈને ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી। ત્યારે વિદ્યાનગર પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપી અઝજાદ બેગ મિર્જાની ધરપકડ કરી છે। આરોપી સામે અગાઉ પણ ચોરી જેવા ગંભીર ગુનાઓ દાખલ થયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ પોલીસે ઓલા કંપનીના શોરૂમના સેલ્સમેનની અટકાયત કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં વિદ્યાનગર કરમસદ રોડ ઉપર આવેલ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીના શોરૂમમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા અઝજાદ બેગ જાવેદ બેગ મિર્જા રહેવાસી આણંદના ઈસમે ઓલા કંપનીમાં બુકિંગ માટે આવતા અલગ અલગ 16 જેટલા ગ્રાહકો સાથે બુકિંગના નામે રોકડાથી તેમજ તેના એકાઉન્ટમાં જમા કરાવી એવા 38,300 રૂપિયાની છેતરપિંડી કરેલી હતી। આ આરોપીએ આ પૈસા ઓલા કંપનીના શોરૂમમાં જમા નહીં કરાવી અને છેલ્લા 1.5 વર્ષથી અલગ અલગ 16 જેટલા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી અને તેમને ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર આપેલ નહીં। આ બાબતે ભરતકુમાર પરમાભાઈ સિંધવ રહેવાસી આણંદમાં ઉપરની પાછળ નાઓએ ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। ગુનાની ગંભીરતા સમજી આ બનાવમાં 16 જેટલા ભોગ બનનાર હોય પોલીસ અધિક્ષક શ્રી તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી GR મોથલિયામની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈ DR ગોહિલ સાહેબ, રાઠોડ સાહેબ તેમજ અન્ય સ્ટાફના માણસોએ આ બાબતે હકીકત હાથ ધરી બાતમી હકીકત અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ અઝજાદ બેગ જાવેદ બેગ મિર્જા રહેવાસી આણંદની ધરપકડ કરેલ છે। આ આરોપીને હાલ સુધી જેને છેતરપિંડી કરીને રકમ ક્યાં મૂકેલ છે તેમજ તેને અન્ય કોઈ ગ્રાહકો સાથે છેતરપિંડી કરેલ છે કે કેમ તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તેના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે। અઝજાદ બેગ મિર્જાનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં આ આરોપી અગાઉ 2015ના વર્ષમાં 3 મોટરસાઇકલ ચોરીના પણ ગુનામાં સંડોવાયેલ હોય પોલીસ ઇન્ટ્રોગેશનથી વાકેફ હોય સદર આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટેના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે।